યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, એટલે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો અને દેવું કરીને પણ ભોજનમાં ઘીને સ્થાન આપો. જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે દેવું કરીને ભોજનમાં ઘીને સ્થાન, તો હા મિત્રો, પરંતુ આ સમય દરમિયાન હજારો લોકો, લાખો લોકોને ઘી પ્રત્યે એક મોટી ભ્રામકતા છે કે જે ઘી ખાવાથી આપણને હૃદય રોગ થાય છે, આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે, સાથે આપણું વજન વધે છે, પરંતુ તે લોકોનો તે મોટો ભ્રમ છે. પરંતુ મારી એક સૌથી પહેલા તો ચોખવટની વાત એ છે કે ઘી છે તેનાથી કોલેસ્ટ્રોલ વધતું નથી, પરંતુ હા, કોલેસ્ટ્રોલ છે તે ખરાબ નથી, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ ખરાબ છે અને સારું કોલેસ્ટ્રોલ તો આપણા શરીર માટે તે બેસ્ટ અને ઉત્તમ છે. પરંતુ આ સમય દરમિયાન ઘણા લોકોને એવું છે કે ઘી ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે, પરંતુ એક કોલેસ્ટ્રોલ નામનો શબ્દ આવે એટલે સૌથી પહેલા લોકોના મોઢે એક એવી જ વાત આવે કે કોલેસ્ટ્રોલ એટલે ખરાબ, પરંતુ તેવું નથી. પરંતુ આ જે ઘી છે તેમાં એક ગુડ કોલેસ્ટ્રોલ રહેલું છે કે જે આપણા શરીર માટે તે ખૂબ જ ઉપયોગી છે, આપણા હૃદયની હેલ્થ માટે, કે હાર્ટની હેલ્થ માટે, ત્યાં આપણા શરીર માટે તે ખૂબ જ સારું અને ખૂબ જ ઉત્તમ ગણાય છે. તો હા મિત્રો, કે ઘી છે તેનાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ખરાબ નથી વધતું, પરંતુ સારું કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે તે વધે છે. પરંતુ તમે ઘણા વખતે જોયું હશે કે આપણા દાદા દાદી, આપણા નાના નાની કે જેને આવી કબજિયાત જેવી સમસ્યા, પાચન સંબંધની સમસ્યા સાવ જ ઓછી જોવા મળતી હતી, અથવા તો જોવા પણ નહોતી મળતી. પૂછો કેમ? કારણ કે તે લોકો રાત્રે ભોજનમાં ઘીને સ્થાન આપતા હતા. કારણ કે તે લોકો જ્યારે રાત્રે જમવા બેસે, વાળુના સમયે બેસે, તો એ સમય દરમિયાન તે ખીચડી સાથે તે 1 ચમચી શુદ્ધ દેશી ઘીને સ્થાન આપતા હતા, અને તે ખાવાથી સવારે ઉઠીને પાચન પણ એકદમ સારું થતું હોય છે, અને સાથે સાથે જે તમારો આંતરડાનો જે જૂનો કચરો છે તે પણ એકદમ સાફ થતો હોય છે. કારણ કે તે આંતરડાને તે ઓઇલિંગ કરે છે, એટલે કે તે આંતરડાને તે લુબ્રિકેટિંગ કરે છે, કે જેથી કરીને જે તમારો લીધેલો ખોરાક છે તે પણ પાચિત બનાવે છે, અને સાથે સાથે જે કચરો છે તે પણ સાફ કરી દે છે, અને પરિણામે તમારું પાચન તંત્રને લગતા ઘણા બધા રોગથી બચાવે છે. એટલે કે આપણે ઘણી વખતે પિત્ત વધી જવું, એસિડિટી થવી, પેટમાં ગેસ ભરાવો, અને સૌથી મહત્વનું તો એ કે બધા જ રોગોની માતા એટલે કે કબજિયાત. તો હા મિત્રો, કબજિયાત જેવી સમસ્યાથી પણ આપણે તે બચાવે છે. સાથે સાથે ઘી એક આપણા માટે અમૃત તુલ્ય એટલે કે અમૃત સમાન છે. પૂછો કેમ? કારણ કે ઉંમર વધતાની સાથે આપણા સાંધામાં ઘસારો થતો હોય છે, સાથે સાંધામાં ચિકાસ ઘટતી હોય છે. તો એવા લોકો તો ખાસ કે જો જરૂરથી ભોજનમાં ઘીને સ્થાન આપશે, તો જરૂરથી આપણા જે શરીરમાં રહેલા જે સાંધા છે તે બે સાંધાની વચ્ચે જે ઓઇલિંગ કરે છે, એટલે કે તે લુબ્રિકેટિંગ કરે છે, કે જેને કારણે આપણા જે લાંબા સમયે જે થતા સાંધાના ઘસારા, અથવા તો ગાદીનો ઘસારો, કે પછી સાંધામાંથી આવતા કટકટ અવાજ, આવા ઘણા બધા પ્રકારના સાંધાના રોગથી બચાવે છે. કારણ કે ઘીમાં એક એવો ગુણધર્મ છે કે જે આપણા શરીરમાં તે વાયુને પણ શાંત કરે છે, એટલે કે વધેલો જે વાયુ છે તેને શાંત બનાવે છે, કે જેથી કરીને સાંધાનો ઘસારો તો ઠીક છે, પરંતુ જે સાંધાનો દુખાવો થતો હોય તેનાથી પણ આપણે તે બચાવે છે. અને આ સમય દરમિયાન તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે શરીરમાં પિત્ત વધી જાય છે, ગેસ વધી જાય છે, ઊંધો ગેસ ચડતો હોય છે, પેટ સાફ નથી થતું. તો તેવા લોકો માટે તો ખાસ કે જે ઘી છે તે શ્રેષ્ઠ પિત્તશામક સાબિત થાય છે. કારણ કે જે ગાયનું ઘી અથવા તો શુદ્ધ દેશી ઘી જે આપણે ભોજનમાં જો તેને સ્થાન આપીશું, તો જરૂરથી તેમાં એવા ઘણા બધા પ્રકારના ગુણ છે કે આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તેને સમન કરે છે, એટલે કે તેને ઓછું કરે છે, કે જેથી કરીને આપણે જે પિત્તને લગતા રોગ એટલે કે એસિડિટી, ગેસ, અપચો, કબજિયાત, આવી ઘણી બધી સમસ્યાથી તે આપણને છુટકારો આપે છે. પરંતુ સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો, કે તમે કદાચ જોયું હશે કે આપણા જે દાદા દાદી કે નાના નાની કે જે લોકોને આ જે વિટામિનના ટીકડાની સાવ ઓછી જરૂર પડતી હતી. પૂછો કેમ? કારણ કે તે લોકો ઘીને સ્થાન આપતા હતા. સાથે સાથે જે ઘી છે તેમાં વિટામિન A, વિટામિન B12, વિટામિન D, વિટામિન E અને કેલ્શિયમ એવા પ્રચુર માત્રામાં મલ્ટીવિટામિન અને મલ્ટી મિનરલ્સ રહેલા છે, કે જેથી કરીને આપણા શરીરમાં તેની કુદરતી રીતે તે પૂર્તિ કરે છે, અને આપણે આવા જે વિટામિનને લગતા ઉણપથી જે થતા રોગ છે, અને આવા જે મલ્ટી મિનરલ્સની જે ઉણપ ઊભી થતી હોય તેનાથી આપણને તે બચાવે છે. તો હા મિત્રો, જરૂરથી રોજના દિવસના ભોજનમાં આપણે એક ટાઈમ અચૂકથી શુદ્ધ દેશી ગાયના ઘીને આપણે ભોજનમાં સ્થાન આપવું જોઈએ. અને સાથે અગત્યની વાત એ કરીશ કે બાળકો, કે જે બાળકોના માનસિક વિકાસ માટે અને શારીરિક વિકાસ માટે, અને તેમાં પણ સૌથી ઉત્તમ એટલે કે માનસિક વિકાસ માટે જે ગાયનું ઘી છે તે ખૂબ જ ગુણકારી છે. કારણ કે તે જે આપણી જે બાળકોની જે મેમરી છે, એટલે કે જે મગજનો જે વિકાસ છે તે પણ સારો એવો કરે છે, સાથે સાથે મેમરી શાર્પ બનાવે છે, અને સાથે સાથે જે એમનું જે ચેતાતંત્ર છે તેને પણ મજબૂત બનાવે છે, કે જેથી કરીને કે જે તેમને ચેતાતંત્રને લગતા રોગ અથવા તો એવા બીજા ઘણા બધા પ્રકારના રોગોથી પણ તે આપણે તે બચાવે છે. સાથે ગાયનું ઘી અથવા તો શુદ્ધ
દેશી ઘીમાં એવી એક તાકાત રહેલી છે, એટલે કે તેમાં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને પ્રચુર માત્રામાં વિટામિન B12 રહેલા છે, કે જેથી કરીને જે આપણા શરીરમાં જે વધી ગયેલો કચરો છે, બિનજરૂરી કચરો છે, તેને તે બહાર ફેંકી દે છે અને પરિણામે આપણે ઘણા બધા પ્રકારના આપણે જે ઝેરી તત્વો છે કે કચરો છે તેનાથી આપણને તે બચાવે છે. અને સાથે આ સમય દરમિયાન આપણે જે જાણતા અજાણતા જે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ કે જેમાં આવતું જે ઘણી વખતે જે ટોક્સિન્સ છે, તો તેનાથી પણ તે આપણને બચાવે છે, કારણ કે તેમનું જે પાચન ઇઝીલી ફટાફટ કરે છે અને પરિણામે આપણા શરીરને નેચરલ ડિટોક્સિફાઈ કરે છે, એટલે કે જે વધી ગયેલો જે બિનજરૂરી કચરો છે તેને ફટાફટ બહાર ફેંકી દે છે અને આપણે એવા ઘણા બધા પ્રકારના રોગોથી તે પણ આપણે તે બચાવતું હોય છે. પરંતુ આ સમય દરમિયાન અત્યારે ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે આપણે જે નાની ઉંમરે પણ ચહેરા પર કરતલી થઈ જવી, અને તમે જોયું પણ હશે કે આપણે જે વૃદ્ધ દાદા દાદી કે નાના નાની કે જેમની 70-80 વર્ષને પણ જે તેમની જે ચહેરા પર કરતલીઓ છે તે સાવ ઓછી જોવા મળે છે અને તેમની યુવાની આપણે એવું લાગે છે કે જે યુવાન છે. તો હા મિત્રો, આજે ગાયના ઘીમાં એક એવી તાકાત છે કે જે આપણે લાંબા સમય સુધી જો આપણે ચહેરા પરનો ગ્લો, ચામડીનો ગ્લો આપણે ટકાવી રાખે છે, એટલે કે આપણી જે યુવાની છે તે ટકાવી રાખે છે. સાથે અગત્યની વાત એ કરીશ મિત્રો કે આ સમય દરમિયાન ઘણા બધા પુરુષો કે જેને શુક્રાણુની કમી રહેતી હોય, સાથે સાથે શુક્રાણુની માત્રા ઓછી રહેતી હોય, તો એવા લોકો માટે ખાસ, એવા પુરુષો માટે ખાસ કે ગાયનું ઘી છે ઉત્તમ, શ્રેષ્ઠ અને નિર્દોષ ઉપચાર છે. પૂછો કેમ? કારણ કે ગાયના ઘીમાં એવા અમૃત તુલ્ય એટલે કે અમૃત સમાન ગુણો રહેલા છે કે જેથી કરીને પુરુષોમાં વાજીકરણ સાબિત થાય છે, એટલે કે જેમાં તે શુક્રાણુ વધારે છે, સાથે જે તેમની શારીરિક કમજોરી છે તે પણ દૂર કરે છે. અને મિત્રો, જે ગાયનું ઘી છે તે વધેલો વાયુ પણ શાંત કરે છે, એટલે કે આ સમય દરમિયાન ઘણા લોકોને જે નસકોરાની સમસ્યા રહેતી હોય છે, એટલે કે રાત્રે સૂતી વખતે નસકોરા આવવા, તો એવા લોકો ખાસ કે ગાયના ઘીના ટીપા સવારે અને સાંજે નાકમાં જે ટીપા નાખશે તો જરૂરથી એવા લોકો જે વધેલો વાયુ જે શાંત થઈ જતો હોય છે, અને એવા લોકો આજે નસકોરાની સમસ્યાથી પણ તે લોકો બચી શકે છે. સાથે સાથે વધેલું પિત્ત પણ શાંત કરે છે. અને મિત્રો, આવી ઘણી બધી આપણે જે સમસ્યા, આપણે જે શરીરમાં જે લગતી અલગ અલગ સમસ્યાઓ છે તેનાથી પણ આપણે તે બચાવે છે. અને સાથે સાથે ગાયનું ઘી છે ઉત્તમ ટોનિક, ઉત્તમ રસાયણ પણ સાબિત થાય છે, એટલે કે આપણા શરીરને 360 ડિગ્રી આપણી હેલ્થને તે નેચરલી આપણે સારી રીતે તે જાળવી રાખતું હોય છે. તો જરૂરથી ભોજનમાં ઘીને સ્થાન આપો. પરંતુ મારી 2 હાથ જોડીને વિનંતી એ છે મિત્રો કે ભોજનમાં ગાયના ઘીને સ્થાન આપો. કેમ? કારણ કે ગાયના ઘી છે, તે ગાયનું ઘી છે, તેમાં ઉત્તમ પ્રકારના આવા અમૃત તુલ્ય ઘણા બધા ગુણો છુપાયેલા છે કે જેથી કરીને જે તમારી અને તમારા પરિવારની હેલ્થ માટે તે લાંબુ અને સારું આરોગ્ય પણ આપતું હોય છે અને તમને ફાયદા આપતા હોય છે. તો મિત્રો, જરૂરથી આ વિડીયો તે તમારા દરેક મિત્રોને શેર કરો. પૂછો કેમ? કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા લોકોને જે ઘી પ્રત્યે મોટી ભ્રામકતા છે, તો તે લોકો પણ આજે ઘી પ્રત્યે તેમની ભ્રામકતા દૂર થશે અને આવા જે રોગોથી તે પણ બચી શકશે અને પરિણામે તેમનું અને તેમના પરિવારનું પણ લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું હોય છે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.